માણસ કોણ જીવતો છે, કોણ મરેલો છે, કોણ કોના માટે ભગવાન કેટલા તમારા મારા માટે શું કરે છે એ ધ્યાન દેજો, પછી હું તમને ખુલાસો કરું. તો રામ એ વખતે હનુમાનજીને આદેશ કરે છે કે તમે સંજીવની બુટ્ટી સૂર્યોદય થયા પહેલા લાવી દેજો. ક્યારે લાવવાની કીધી? સૂર્યોદય થયા પહેલા લાવવાની. હવે એ પછી કપટ મુનિઓને એ બધું આપણે એમાં ઊંડા નહીં ઉતરતા, પણ મુખ્ય હેતુ ઉપર આપણે આવી છે. હનુમાનજી ગયા લેવા સંજીવની બુટ્ટીને ઓળખતા નહોતા, હું લાવ્યા તો આખો પહાડ ઉઠાવી. એ આ સંસારની અંદર તમે હું ઔષધ બુટ્ટીને ઓળખતા નથી અને આપણને ઔષધ બુટ્ટીની ખબર નથી. જે નોળિયો સાપને જ્યારે હારી યુદ્ધ કરે ને ત્યારે ઔષધ બુટ્ટીને ઓળખે. એના માટે એક શબ્દ વપરાયો છે, બાજીગરનો બાળકો હસ્ત ગ્રહે ભુજંગ ઔષધ બુટ્ટીને ઓળખે વિખ વ્યાપે નામ સાંભળ શુદ્ધ ચિત્તે કરી. તો બાજીગરનો બાળકો ઔષધ બુટ્ટીને ઓળખે અને હસ્તગ્રહે ભુજંગ સર્પને હાથમાં લઈને દોડે છે, પણ એને ઝેર ચડતું એમ તમને મને જો ખરેખર એ ઔષધ બુટ્ટીની જો ઓળખાણ થઈ જાય તો આ સંસારમાં મોહરૂપી સાપ અને એની જે કાંઈ તમને મને વાસનારૂપી ઝેર ચડે છે અને એમાં જે આપણે બધા મરીએ છીએ તો એમાંથી બચી શકાય. એક ઉપાય છે કે તમે કમસે કમ આખો પહાડ કે ભાઈ હે ભગવાન, જો આ બધું તમારા શરણે, તમે મને આમાંથી જે થતું હોય એ કરી આપો. સીધી ભાષામાં એમ કહી શકાય, સદગુરુએ આપણને એમ કીધું કે ખોટું અભિમાન કરવું નહીં. તો શ્રી સદગુરુ ચરણ સરોજ રજ. તો અહીંયા મન જે છે ને સદગુરુના શરણવાળું ક્યારે કહેવાય? માન રે મૂકી નહીં તમે આવો રે મેદાન માને સમજો સદય ગુરુની શાન. સદય ગુરુ શબ્દના થાવે અધિકારી પાનબા મેલી મેં અંતરના. તો બધા અભિમાન અંતરના મૂકી અને તમે સદગુરુના શરણે થઈ જાઓ. તન મન ધન જેને સોંપ્યા સદય ગુરુ જેને હાથ કહે પ્રીતમ તે પામિયા બ્રહ્મ પદનો રે સાથ સાંભળ શુદ્ધ ચિત્ત. તો સદગુરુના શરણે તમે સમર્પિત થઈ જાઓ. જેમ આખો પહાડ, તો એ અહંકારનો આજે આપણો પહાડ જે છે ને એ સદગુરુને આપી દો. તો એની અંદરથી ઔષધ બુટ્ટી જે આપણા માટે ઉપયોગી છે ને એ ઓટોમેટિક દેવાવાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી. તો હવે લક્ષ્મણ જે છે ને એ ઈશ્વરનો અંશ જીવ છે, એટલે આપણે પણ બધા ઈશ્વરના અંશ હું શેખો જીવ છે. એટલે જીવ બેહોશ થઈ જાય અને બેહોશ થાય ત્યારે એને બેહોશ કરનારો કોણ હોય શકો? મેઘનાદ. મેઘનાદ કોનો છોકરો છે? અહંકાર રાવણનો છોકરો છે. અહંકાર રાવણનો છોકરો એટલે યાદ રાખજો, મુજ સરીખો નહીં કોઈ જગમાં ડાયો છે. શક્તિનું બાણ મારે છે એટલે પરા વિદ્યાનું બાણ મારે છે. તો જે વ્યક્તિ એમ માને છે કે મારા જેવો કોઈ જગમાં ડાયો નહીં, શક્તિથી સમજદાર વ્યક્તિ કોઈ બીજો નહીં, એવી શક્તિનું બાણ મારી અને જીવને બેહોશ કરી નાખે છે. ત્યારે ખુદ ભગવાન સાક્ષાત નારાયણ, એ પરમ શક્તિ જે એની પોતાની ખુદની અર્ધાંગીની છે, એવા સાક્ષાત નારાયણ પરમાત્મા એ વખતે લક્ષ્મીના એ શક્તિબાણથી
જે જીવ મૂર્છિત થયો છે આ માયાની અંતર્ગત, એવા માયાના મોહના ઝેરમાંથી બહાર કાઢવા માટે ઔષધ બુટ્ટીની જરૂર પડે છે. એ ઔષધ બુટ્ટી એટલે સંજીવની. આપણા બધાની અંદર વિવેક બુદ્ધિ હોવી જોઈએ. જો આ વિવેક બુદ્ધિની બુટ્ટી તમારી પાસે નહીં હોય તો તમે કોઈ દિવસ ક્યારેય આ ઝેરથી બચી શકવાના. એટલે પહેલું તમને વિવેક હોવો જોઈએ કે શરીર જડ છે અને આત્મા ચેતન છે. બીજી વાત, શરીર એમાં પણ દુઃખ નથી, મહણિયમ બળે છે, એ કાંઈ રાડ્યું નાખતું નથી. એટલે મનની અહીંયા શરીરની અંદર પણ હું નથી કહો દુઃખ નથી, પીડા નથી, એટલી સમજણ આપણામાં હોવી જોઈએ. બીજું, આત્મા આનંદરૂપ છે, સુખનો ભંડાર છે. એટલે આત્માની અંદર પણ હું નથી કહો દુઃખ નથી. એટલે અહીંયા સહજ સુખ રાશિ કીધો. ઈશ્વર અંશ જીવય અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. હવે ઈશ્વરનો અંશ આપણો આ જીવ જે છે ને એ કોણ છે? તો અંતઃકરણ વચ્ચેનું ચૈતન્ય જીવ, અંતઃકરણથી આવૃત થયેલું જે આપણી અંદર એક તત્વ છે ચેતન, એને જીવ કહેવામાં આવે છે. જે અલ્પજ્ઞ છે એની બીજી ખબર પડતી. જેમ માનો કે સમુદ્રમાંથી તમે લોટો ભર્યો પાણીનો, તો સમુદ્રનું જ પાણી લોટામાં છે, પણ દરિયાની અંદર મોટા મોટા જહાજ ચાલે છે, મોટી શાર્ક જેવી માછલીઓ છે, દરિયામાં બીજું બધું બહુ મોટા મોટા પ્રાણી, જહાજ ને બધુંય ચાલે. પાણી બે એક જ છે લોટામાં, પણ સીમિત છે. એટલે લોટામાં હું ન ચાલી શકે, કોઈ જહાજ ચાલી શકે. પણ એનો મતલબ એવો નહીં માની લેવાનો કે ભાઈ આ લોટાનું પાણી સમુદ્રના પાણીથી અલગ છે, જુદું નથી. તત્વતઃ બે શું છે? એક છે. તો તત્વતઃ બે એક હોવાથી માત્ર મારી પાસે સામર્થ્યનો ફરક છે. શેનો ફરક છે? સામર્થ્યનો. તો તમારા મારા સામર્થ્યમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી આ અહંકારવાળું મન અને અંતઃકરણ અને આ શરીર, આ બેના સંયોગથી આપણે પોતાને માની લીધું કે હું પાપી છું, સંસારી છું, અમારાથી આવું ન થાય, અમે ન કરી શકીએ. તો આ બધું પાપનું જે કંઈ કરતાપણું આપણે માથે લીધું. એટલે સ્વામીજીએ તમને મને કીધું છે કે અહંકારનો કાંટો ફેરવી નાખો. હું શરીર નહીં, પણ હું કોણ છું? આત્મા. હવે જે આત્માની અંદર છે એ બધું આપણી અંદર શું કરવાનું કહો? ટ્રાન્સફર કરવાનું. ભાઈ હું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, મારામાં કોઈ રોગ નથી, મારી અંદર કોઈ પણ એવી મજબૂરી નથી, હું કોઈનો ગુલામ નથી, મારે કોઈ ગુલામી કરવાની જરૂર નથી, મારે કોઈની વાહે વાહે રખડવાની પણ જરૂર નથી. આવી આઝાદી સ્વામીજીએ તમને મને નિર્ભય, નકર બીજા બધા લોકોએ આપણને જ્ઞાન કેવું આપ્યું ખબર? બીવડાવું કે તમે જો આપણા ગુરુને આપણા ધર્મને મૂકીને જશો તો નરકમાં જશો. ગુરુ તો એક જ હોય, બે ના હોય, ફલાણા હોય, પેલા ના હોય. આવું તમને કેટલાય લોકો શું કરે કહો? આવું મંત્ર જપવાનો, પેલો મંત્ર આમ કરવાનો, આવું ના કરો તમને આવું થાય, તેવું થાય. તો તમને જે બીવડાવે એ ગુરુ હારા કે તમને આમ ધરતે મૂકીને તમે ઉડો આકાશે, સોહમ શિવોહમ જપો શ્વાસો શ્વાસે, નફકરા થઈ તમે ફરજો રે બીજું. આ શંકર મહારાજનું સ્વામીજી ભજન બહુ સંભળાવતા. નફકરા થઈ જાઓ, નફટ થઈ જાઓ, કોઈથી બીવાની જરૂર નથી, કોઈથી તમારે કાંઈ કોઈની મજબૂરી પણ તમારામાં નથી. તમારે કોઈની મજબૂરી પણ ક્યારેય ભોગવવી અને કોઈ પણ પ્રકારના ગુલામ નથી. શેની મજબૂરી છે કહો? ખાવા પીવા કોને જોતું છે? શરીર. તો વળ ખાય તો કોણ વળ ખાય કહો? શરીર વળ ખાય. તો તમે એનાથી અલગ છો એવી તમારી અંદર શું આવવી જોઈએ કહો? ખુમારી આવવી. અને એ ખુમારી પ્રમાણે આત્મબળ, આત્મવિશ્વાસથી તમે એક વખત જીવનની શરૂઆત તો કરો.
સંગત કરો તો તમે એવાની રે કરજો પાનભાઈ આઠઈ પહોરયા. તો આપણું મન જે છે ને એને આત્માના સંગમાં રાખો. આત્મા આનંદ રૂપ છે તો આઠે પર આપણી અંદર શું હોવું જોઈએ કહો. હવે તમે સરદાર પટેલને યાદ કરો. સરદાર પટેલના બગલમાં શું થયું હતું? આ માસ્તરે બહુ સંભળાયું છે વિચારી કે સાહેબ શું કે ખબર, સરદાર પટેલને કે બગલમાં ગુંગળું થયું હતું, ગુંગળું. અને વાળાની વખતે આપણી પાસે આવા નતા ડૉક્ટર બધું ચાકો ચાકો કરે. કે વાળંદ પાસે છે ને ગરમ ગરમ હરિયો અડાડીને ઓલો બિચારો બીતો હતો બાળ રાણ મારા જાતે પકડીને કાઢી દીધું. તો એને નામ શું પડ્યું કહો? એનું નામ શું પડ્યું? લોખંડી પુરુષ. વિચાર કરો, એની બળતરા નહીં થઈ હોય? થઈ હતી એને બળતરા, પણ ખોટી રાડો નાખી નહીં. અને તમે બધા ખોટું કર્મ કરો છો ને ખોટી રાડો નાખો. અહીંથી અંબાજી હાલીને જાઓ છો અને એ વખતે છાલા પડી જાય. પગમાં ઓલા બિચારા માલિશ કરનારા, દવા સોંપનારા, પાટા બાંધનારા બધું કરે અને પાછો લોકો પત્રકાર આવીને પૂછે કે ભાઈ તમારે માતાજીના પગપાળા હાલીને જવાનું ક્યાં મળ્યું? હુકમ થયો, હુકમ. બદલી થાય શાનો હુકમ? અરે ફોલા પડી શિષ્કારા કરે તો કે માતાજીનું તો માતાજીનું. એટલે નથી ત્યાં તારે છોલાવાનું, ત્યાં છોલાયો છે અને નથી. અને જ્યાં તારે ખરેખર રોવાની જરૂર છે ત્યાં તો તું શું કરે છો કહો? અભિમાન. હવે અહીંયા ખોટું કર્મ કર્યું એટલે મોઘ આશા, મોઘ કર્માણો, મોઘ જ્ઞાન વિચેતસ. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો પહેલો શ્લોક છે. મોઘ આશા, તમારી ખોટી આશા, અને મોઘ કર્માણો, કેમ ખોટી આશા એટલે ખોટી આશા પ્રમાણે તમે ખોટા કર્મ કર્યા. એક તો મનમાં બાધા લીધી, મારે અંબાજી હાલીને જવું છે, મારે ઘરે પારનું બંધાય, આ તો મારી ફાઇલ અમેરિકા જવાની ઉખડી જાય. હવે અંબાજી હાલીને ગયા, પગમાં છાલા પડ્યા, બધું થયું. તો હવે આ બધી મોઘ આશા અને ગયા ત્યાં. અને મોઘ કર્માણો એટલે કર્મ કર્યું આપણે. કર્મ જવાનું શું કર્યું? તો પહેલાં આશા ખોટી લીધી, પછી કર્મ ખોટું કર્યું, અને પછી રોદણા રોવાનો તો ત્યાં રોતો નથી. પણ ઘરે મા બાપની સેવા કરવી હોય, મા બાપને જ્યારે આપણે પાણી પાવાનું હોય તો ત્યાં કે હું તો નથી રાખવાનો, મોટાને ઘેરે જાય, બોલો કે હું નથી રાખવાનો, બોલો કે હું નથી રાખવાનો. આમ જ્યારે ખરેખર ઘરની અંદર ઘણા બધા માવતરોને આ તમારા રસ્તામાં જ ઘરના ઘર આવે છે. હા, માવતરને મૂક્યા આવે છે. લ્યો, હવે ખરેખર ત્યાં રોદના રોવે છે, હું આમ નથી, અમને ત્યાં રોવાની જરૂર નથી. ત્યાં તમારે લોખંડી પુરુષ બની કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, તમે કર્મ કરવામાં મજબૂત બનો. તો સમજી લો કે આજે હનુમાનજી તમને પ્રગટ થઈ ગયા. આજનો ઉત્સવ આપણે હનુમાનજીનો મનાવ્યો બરાબર કે. તો રામ જે રીતે હૃદયમાં રાખી અને હનુમાનજીએ બધા જ કાર્યો, અસંભવ કાર્યો પણ એમને શું કર્યા કહો? સંભવ કર્યા. આખી લંકા કૂદીને, મને 7 સમુદ્ર કૂદીને જવું, એમ તમે હું પણ અસંભવ કાર્ય પણ શું થઈ જાય કહો? સંભવ. સ્વામીજીની ઈચ્છા હતી કે આપણે વિદ્યાનગર ગુરુકુળ કર્યું, પણ ત્યાં આપણા સેવકના છોકરાઓને જે મફત ભણાવવાની ગણતરી હતી એ ગણતરીથી આપણે ત્યાં લાભ લઈ શક્યા. એટલે આપણે અહીંયા સ્કૂલ સાથેનું ગુરુકુળ કરીએ તો છોકરાઓને મફત ભણાવી શકાય. હવે વિચાર કરો, કોઈ કાર્ય અસંભવ નથી. પણ ગુરુના વચનમાં જેને હોય ગુરુ વચને વિશ્વાસ અભય પદ ગુરુ આપ. એ અભય પદ આપણને આપે છે, ભાઈ તું કોઈની વહે હોશિયાળું જીવન જીવમાં, કેવલ ગુરુના વચન ઉપર ચાલ અને આ કરી દે ને પેલો કરી દે ને અહીંયા આમ કરીને ત્યાં કરીને અહીંયા હોય તો સારું, ત્યાં હોય તો સારું. આવું બધું સારું જોવાવાળા એનું જીવન કેટલું ખારું કરી નાખે છે. એ આ માકડા જેવું મન કહી દે છે, એને મજબૂત મન. શ્રી સદગુરુ ચરણ સરોજ રજ એ મન કહેવાતું, પણ શ્રી સદગુરુ ચરણ સરોજ રજ મન એને કહેવામાં આવે છે કે વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માદિક લાગે આય. તો કહેવાનો મતલબ એ છે કે ગુરુના વચન પ્રમાણે તમે કર્મ કરો. ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એ માકડાને ગમે કે ના ગમે, તમારા મનને ભાવે કે ના ભાવે, પણ
કામ કરવું છે તો તમે જ્યાં જશો ત્યાં નિર્માણ થઈ જશે. નકર મજબૂરી હોય કે આપણે આ રોડ ઉપર નહીં કરીએ ને અહીં કરશું તો કોણ આવશે? નહીં આવે તો મારો કુવામ પડો ન આવે. અરે આવવું હોય તો આવે, ન આવવું હોય તો હવનું ભાવી હવની હંગાતે એની ચિંતા શા માટે? જેના આવે સંગાતે એની માયા. અરે આવે તો વેલકમ, ન આવે તો બીડકમ. પણ મનની અંદર એની નબળાઈ જો ગરી ગઈ તો શ્રી સદગુરુ ચરણ સરોજ રજ એમાં તમારી નિષ્ઠા શું થઈ ગઈ? ખતમ થઈ ગઈ. સદગુરુના ચરણમાં જો નિષ્ઠા હોય ને તો તમે યાદ રાખજો કાર્યને તમે સુંદર રૂપ આપી શકો છો. એટલા માટે હનુમાનજીની આજે જે ઉપાસના તમે કરો છો એ જીવ એ લક્ષ્મણ છે અને ઈશ્વર સમુદ્ર છે. એવી રીતે આપણી અંદર રહેલો જીવ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી લક્ષ્મણ મૂર્છિત થયેલો એને સંજીવની બુટ્ટી લાવીને જ્યારે એને જાગૃત કરવું હોય તો જાગો હવે ઉદ્ધાર પોતાનો પોતે કરો રે આળસને કાયરતા. તો હવે આપણે આજથી ગાંઠ વાળી લેવાની જરૂર છે. શું કરી લેવાની જરૂર છે કહો? ગાંઠ વાળી લેવાની. હજી વાર છે ને ઘડિયાળ એટલે જોઈ ઓલામાં હજી 10 જ વાગ્યા છે. ખરેખર આમ તો ટાઈમની મારે જરૂર છે. અને તમારા બંધ ઘડિયાળ પર મૂક્યો હોય તો ઊંચા નીચા ન થાય. અને મને ખબર પડે ક્યારે બંધ કરવું, એ મને ખબર જ ના પડે. એટલે આ બટન દબાવવું પડે. તો 6 વાગ્યા સુધી રાખીએ, 6:30. હે પ્રાર્થના થઈ જાય, આરતી થઈ જાય, પછી પ્રસાદ લઈ. તો હવે આપણે આજે હનુમાન જયંતિની અંતર્ગત હવે એક ખુલાસો કરી દઉં. હનુમાનજીને એક શ્રાપ હતો, ખબર છે તમને? શું શ્રાપ હતો? હનુમાનજીને જ્યારે આ બીજો જન્મ થયો ચૈત્ર સુદ પૂનમના દિવસે, તો પહેલાં એનો જન્મ થયો કાળી રાત્રિએ, રાત્રે જન્મ થયો એટલે કાળી ચૌદશના દિવસે જન્મ થયો. ત્યારે એને એવો એક એ આયુષ્ય સમાપ્ત થઈ જવાનું હતું સૂર્ય ઉગતાની સાથે. હવે સૂર્ય ઉદય થતાં એનું આયુષ્ય સમાપ્ત એટલે હનુમાનજી મરી જવાના હતા. પણ એ વખતે અંજની એની માં, તો આ શરીર જે છે ને કાયા એ અંજની છે. કાયા એ શું છે કહો? અંજની છે. અને અંજની કાયામાં મનનો જન્મ થાય છે. એટલે પહેલાં શરીર બને છે. ગર્ભની અંદર પહેલાં 7 મહિનાનો ગર્ભ એ શરીર અંજની એ તપ કરે છે. તો ગર્ભમાં એ શરીરની તપસ્યાના તપોબળથી એને શિવ પરમાત્મા પ્રસન્ન થાય છે. ત્યારે એ પુત્ર રત્ન માગે છે. હવે એની અંદર કેસરી નંદન, તો હનુમાનજીના કેટલા માતા પિતા હું તમને ખુલાસો કરી દઉં. કેસરી નંદન આપણે કહીએ ને પવન સુત હનુમાન, તો પવન સુત એટલે પવનના પુત્ર, અંજની પુત્ર. પછી શિવના આપણે કહીએ ને કે શંકર સુવન કેસરી નંદન. કેસરી નંદન તો ભગવાન શિવના પણ. તમે વિચાર કરો કે હનુમાનજીના માતા પિતા કેટલા થયા? શિવ પિતા થયા, પવન પુત્ર થયા, પછી કેસરી નંદન થયા, એટલે 3 પિતા થયા. માં એક જ આવી. કોણ આવી કહો? અંજની પુત્ર. હવે ભગવાન શિવ જે એનું રુદ્ર જે છે ને એ તમને હું કહું કે જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કર્યું. શું કર્યું? મોહિની રૂપ. ક્યારે ધારણ કર્યું? તો સમુદ્ર મંથન થયું ને અમૃત નીકળ્યું ત્યારે. અને એ વખતે મોહિની રૂપ ભગવાને ધારણ કર્યું ત્યારે ભગવાન શિવ એમાં શું થયા હતા? મોહિત થયા. અને ભગવાન શિવ ખરેખર યાદ રાખજો, હવે આ સત્ય સનાતન વસ્તુ તમને કહું છું કે વિષ્ણુએ ભગવાન શિવ પહેલાં જે તત્વ છે ને એની ચર્ચા હું કરું છું. તો વિષ્ણુની પહેલાં એકલા શિવ હતા, ઓમ તત્વ. એનાથી જળ ઉત્પન્ન થયું અને પછી વિષ્ણુ આવ્યા. હવે વિષ્ણુએ જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું એટલે પોતાના કર્મ ઉપર પોતે શું થયા કહો? મોહિત થયા. એટલે અભિમાન આવ્યું, અહંકાર.
હવે એ વખતે વિષ્ણુના મોહિની રૂપમાં મોહિત થયેલા શિવ એટલે એમનું તેજ સ્ખલિત થાય. હવે આ તેજ જે છે શિવ કે મારું તેજ અમોઘ છે કે આ સૃષ્ટિની અંદર હું સત્ય સનાતન તત્વ છું, ત્રણેય કાળમાં મારું સત તત્વ નાશ પામતું નથી. એટલે ત્રિકાલા બાધ્યત્વમ સત્યત્વમ, સત્ય ત્રણ કાળમાં એનો બાદ થતો નથી. તો શિવ કે હું અસ્તિત્વ છું, આ સમગ્ર બ્રહ્માંડનું વિશ્વનું અસ્તિત્વ અસ્તિ ભાતિ અને પ્રિય જેટલું છે એ ભગવાન શિવનું. ભાતિ એટલે દેખાય છે એ પણ ભગવાન શિવ, અને પ્રિય તમને મને જે વાલું લાગે જેમાં તમે મોહિત ગમી જાય એ બધી જ વસ્તુ શું છે કહો ભગવાન શિવ છે. એટલે અસ્તિ ભાતિ પ્રિય બ્રહ્મનું અહીંયા અષ્ટે ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનું મિથ્યા છે સંસાર. નામ રૂપને ટાળી જોશો તો જડશે તુજને સારૈશ અંતરમાંથી મળશે અવિદ્યા મૂલ થકી બળશે યુગળશે અંતરની બારી બ્રહ્મ સદરૂપ સુખાકારી. આપણા કીર્તન રત્નાકરમાં કેવા ઊંચા ઊંચા ભજનો છે. હવે તમે જુઓ અહીંયા બ્રહ્મ તત્વ જે છે એ સૂક્ષ્મ ભંડાર છે. તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા. હવે આવું ભગવાન શિવ કે મારું અસ્તિત્વ છે એટલે એની અંદર આનંદ સિવાય બીજું કાંઈ હોવું જોઈએ. તો એ તેજ એને કીધું વાયુને કે હે વાયુ તું આ તેજ લઈ જા, અને એ તેજ તારે છે ને અંજનીના જે તપસ્યા કરવા બેઠી છે એના કાનમાં રેડવાનું છે. બરાબર ધ્યાન દેજો. હવે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જો આ કથાના ઉપર થોડાક રિસર્ચમાં ઊંડા ઉતરો ને તો તમને મને પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કથા દેખાય છે. કાનમાં રેડવાનું પછી ત્યાંથી છોકરા પેદા થાય તે આવ્યું છે ખ્યાલ આવે તમને? આવી આજે વિકૃતિ જે માણસની અંદર આજે તાર્કિક બુદ્ધિવાળા લોકો અત્યારે પ્રકૃતિના નિયમ જે કંઈ પણ સનાતન ધર્મની અંદર આવી જેટલી કથાઓ છે ને એ કથાનક જે છે ને એ ઉપમા પ્રમાણ કહેવામાં આવે. આપણા પ્રમાણ 6 છે. તમને 6 પ્રમાણની ખબર હોવી. પહેલું પ્રત્યક્ષ એટલે જે આંખે દેખાય એને સ્વીકારી લેવું. ઘણી વખત આંખે દેખાય એ સાચું હોતું નથી. જેમ ઝાંઝવાનું નીર, રોડ ઉપર તમે ગાડી લઈને જાઓ ત્યારે આગળ રોડ ઉપર શું દેખાય કહો? પાણી ભરેલું દેખાય, પણ આંખે દેખાય છે સાચું નથી. તો એની પરીક્ષા કેમ કરવી? તો કે કારણ વગર કાર્ય હોઈ શકે નહીં. તો તમારે કોને ગોતવું પડે કહો? કારણને. એટલે ત્રીજું પ્રમાણ આવ્યું અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એને કહેવામાં આવે કારણ વગર કાર્ય હોઈ શકે નહીં. વીજળી વગર પંખો ફરી શકે નહીં, પણ વીજળી ગઈ અને વીજળી આવી. આપણે કોના આધારે અનુમાન કર્યું? પંખો ફરવા માંડ્યો, લાઈટ ચાલુ થઈ ગઈ એટલે આપણે માન્યું વીજળી ગઈ અને વીજળી આવી. તો આપણે કેવલ વીજળી માટે શું કર્યું કહો? અનુમાન કર્યું. એ માણસ જીવતો છે અને માણસ મરી ગયો તો એમાંથી જીવ જતો રહ્યો ને જીવ આવ્યો જન્મ, એમાં માત્ર આપણે શું કરી શકીએ કહો? અનુમાન. એટલે સનાતન ધર્મની અંદર પ્રમાણ વગર આપણે કોઈ વસ્તુને સાચી માનતા નથી. એટલે આપણે શ્રદ્ધા શબ્દનો અર્થ સત્યને ધારણ કરવું એવો અર્થ થાય છે. બરાબર રોકડું જ્ઞાન છે. હવે તમે જુઓ ઉપમાન પ્રમાણ એટલે ઉપમા. શું ઉપમા આપી? ભાઈ આપણે કોઈને એમ કહી દઈએ કે ભાઈ ચંદ્રમુખી, તો ચંદ્ર જેવું જેનું સૌમ્ય મુખ છે, એકદમ રમણીય મુખ છે અને ચંદ્રમુખી આપણે કહીએ છીએ. તો હવે ચંદ્રની ઉપમા આપી. હવે અહીંયા તો રૂપ તો છે નહીં વીજળીની, આપણી પાસે કોઈ લાઇટનું વીજળીનો કોઈ આપણી પાસે કાંઈ છે નહીં, પણ આપણે ઉપમા આપીએ છીએ. કોની? તો કે ભાઈ આકાશ વીજળી ગડ ગડે ને વીજળી, આકાશ વાદળી ગડ ગડે ને વીજળી ચમકે દામની, વાદળી જો વરસી નહીં તો દામની શા કામની. એટલા માટે આકાશમાં જે વીજળી થાય છે અને એનો જે કરંટ આપણને દેખાય છે એનાથી અનુમાન કરીને આપણે આ તારમાં હું કે એ ભાઈ રહેવા દે કરંટ આવશે.
તો અનુમાન આપણે ત્યાંથી જોયું. તો પહેલું પ્રમાણ કારણ અને કાર્ય. તો અનુમાન દ્વારા આપણે કારણ કાર્ય જાણ્યું. એવી જ રીતે યાદ રાખજો, ઉપમા તો વીજળીની ઉપમા આપી આ લાઇટને. તો આ મેં વીજળીની ઉપમા આપી, તો કાર્ય કારણ. હવે પ્રમાણિત કરવું છે કે ભાઈ આનું કારણ આ જ છે, જે આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, અને એવી કોઈ શક્તિ જે તમને મને પ્રેરિત કરે છે. તો એના માટે પ્રીતમદાસ એવું કહે છે, ચિહ્ન ચરિત્ર જેને નહીં અને સૌનો પ્રેરક સોય, પ્રીતમ તેને પ્રીછતા આવાગમન ના હોય. તો જેને ચિહ્ન ચરિત્ર નથી, આંખે જોઈ શકાય નહીં, જેને કોઈ પણ પ્રકારે આપણે પકડી ન શકીએ, અનુમાન પણ ન કરી શકીએ, એવું જો કોઈ તત્વ છે તો યાદ રાખજો, આ જગત છે તો એ ઈશ્વર છે, જગત નથી તો ઈશ્વર નથી. પણ આપણે ગજર બેઠા છો એટલે કહેવાનો મતલબ જે અસ્તિત્વ છે, અસ્થિ ભાતિ અને પ્રિય. હવે આ બે વસ્તુ ખાસ પકડજો. અસ્થિ ભાતિ પ્રિય એ બ્રહ્મ તત્વથી મોહિની રૂપમાં ભગવાન શિવ વિષ્ણુના સ્વરૂપમાં મોહિત થયા, અને એ તેજ અસ્તિત્વ છે. અને અસ્તિત્વનું તેજ ભગવાન શિવ કે અમોઘ છે, એ વ્યર્થ ના છે. જાણે અજાણે ભાવે કભાવે પણ સત્યની સાથે તમારો વ્યવહાર થયો તો એનું સ્વરૂપ બતાવ્યા વગર રહે નહીં. એટલે વાયુ. હવે વાયુની અંદર તમને મને અનુભવ થાય છે. અત્યારે પંખો ચાલુ કરો ને તો તમારા ચામડી ઉપર તમને હવા હાલતી હોય તો શું થાય કહો? અનુભવ કરી શકો છો. એટલે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. તો સદગુરુ એ અનુભવી છે, ધ્યાન દેજો. અને સદગુરુ એ તેજ ભગવાન શિવનું જે તમને મને બધાને મોહિત કરવાવાળું જે તત્વ એ સદગુરુ છે, પવન અને વાયુ. તમને મને અનુભવી સમર્થ ગુરુ, જેને શરીરથી આપણે ગુરુ સ્વીકારતા નથી. એટલે આપણે સ્વામીજીએ વાર કીધું છે, તેમાં 19માં દેહ ભાવ કે મોટો તો શરીર રહિત ગુરુ હોય છે. ધ્યાન દેજો, બરાબર સૂત્ર પકડજો. કેમ કે મને તમે શરીર રૂપે સ્વીકારશો તો ગુરુ મરી જાય ત્યારે રોગવું પડે. આપણે અખંડાનંદ સ્વામીજી જતા રહ્યા ને તો મોટા ભાગના લોકોને બધાને હું આવું કરવું પડ્યું કહો. અને આવું સ્વામીજી કુંભના મેળામાં કહી ચૂક્યા હતા એક વખત, જ્યારે અખંડાનંદ નામથી સરસ્વતી, અખંડાનંદ સરસ્વતી વૃંદાવનવાળા શરીર શાંત થઈ ગયું. પેપરમાં અખબારમાં બધે આવ્યું. બહુ પ્રસિદ્ધ મહાત્મા હતા અને એ વેદાંત તત્વજ્ઞાનના બહુ અનુભવી હતા. તો એનું બધે રેડિયોમાં એટલા વર્ષ પહેલાં જ્યારે એ વખતે ટીવી બીવી નહોતા, રેડિયોમાં પેપરમાં આવ્યું તો આપણે ગુજરાતની પ્રજા રોતી બધી ના ગઈ. ત્યારે સ્વામીજીએ કીધું હતું કે તમે શરીરમાં જો મને પ્રેમ કરશો તો આવું ને આવું તમારે શું કરવું પડશે કહો? રોવું પડશે. પણ વાયુરૂપી શરીર તમે જો અનુભવી તરીકે, સમર્થ ગુરુ જો અનુભવી તમારા હોય અને અનુભવના જો શબ્દથી તમે ગુરુને શરણે ગયા હો તો અનુભવી ગુરુ કોઈ દિવસ મરતા નથી. વાયુ સ્વરૂપ જેમ ચિરંજીવી છે એમ સદગુરુ નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરમ ચ વ્યાસમ શુકમ ગૌડ પદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ્ર મથાસ્ય શિષ્યમ શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્મમ પાદમ ચ હસ્તા મલકમ ચ શિષ્યમ તમ તોટકમ ભારતિકકાર મન્યદ અસ્મદ ગુરુમ સંતતમાં નતોસ્મી. અસ્મદ ગુરુ એટલે વર્તમાનમાં આપણા ગુરુ હોય ત્યાં સુધીનું અનુભવનું જ્ઞાન એ આપણા ગુરુ હોય છે, સ્પીકર નહીં. આ સ્પીકરો તો ગમે ત્યારે બગડી જાય, ખરાબ થઈ જાય, અને એને સ્પીકરને આજ તમે એનું હાર પહેરે કાલી એ સ્પીકરને ખાહડું મારે. કેમ કે સ્પીકરની હારે ગુરુને કોઈ લેવા દેવા નથી. અને ગુરુ કોઈ દી સ્પીકર હોઈ શકે, એ અનુભવનું જ્ઞાન છે. શું છે? જે અનુભવી ગુરુ અનુભવનું જ્ઞાન આપે એને પરાવિદ્યા કહેવામાં આવે. અને આવી પરાવાણી તમને મને મંત્ર મુગ્ધ કરે છે. તો આવા કાનમાં, હવે સદગુરુ તમને મને કાનમાં શું આપે છે કહો? આજે અત્યારે તમે બધા શ્રવણ કરી રહ્યા છો, એ તેજ અમોઘ તત્વ અત્યારે તમને કાનથી શું કરાવવામાં આવી રહ્યું છે? શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે. હવે જે કાનથી તમે શ્રવણ કર્યું, કાનની અંદર એ તેજ ગયું,
અને એ તદાકારાકાર વૃત્તિ બને, એટલે મનમાં એની વૃત્તિ બને એને કેસરી નંદન કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેસરી એટલે દિવ્ય સ્વરૂપ પરમાત્માનું. તો દિવ્ય સ્વરૂપ જે પરમાત્માનું છે એ આપણો જીવ આત્મા છે. તો જીવાત્મા એ કેસરી નંદન આ શરીરની અંદર એટલે કાયા સાથે એના લગ્ન થયા. તો જીવના લગ્ન કોની હારે થયા? કાયા સાથે. હવે કાયાની અંદર રહેવાવાળો જીવ જે છે ને એ કેસરી, એ બેના સંયોગથી 7મા મહિનાનો સમય આવે ને ત્યારે એ ફરી ઉત્પન્ન થાય છે. કે કાળી ચૌદશ પછી હનુમાનજીનું જે મૃત્યુ થવાનું હતું જન્મ પછી, એની જગ્યાએ એ વખતે ભગવાન શિવના આ અંશ દ્વારા હનુમાનજીનો જ્યારે કાળી ચૌદશના દિવસે જન્મ થયો રાત્રે, અર્થાત 7મા મહિને જ્યારે પ્રગટ થયું અને હવે પ્રસૂતિકાળ વખતે એને મૃત્યુ થવાનું હતું, ત્યારે શિવજીએ આ હનુમાનજીની ઉપર અનંત શક્તિથી અસ્તિત્વનો ભાર મૂક્યો કે અસ્તિત્વ કોઈથી ખતમ થતું નથી. એટલે એણે શિવના તેજથી સૂર્યને ગ્રહણ કરી લીધો કે સૂર્ય ઉગે તારે હું મરું નહીં. એટલે એને શું કર્યું? કે સૂર્યને જ ગળી ગઈ. હવે અહીંયા સૂર્ય એટલે જ્ઞાનરૂપી ભાણ. કયો? જ્ઞાનરૂપી ભાણ. એટલે જ્યારે જ્ઞાન પ્રગટ થાય અને એ વખતે મન મરી જાય ત્યારે મનને મારવા માટે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. ત્યારે ભગવાન શિવે કીધું કે તું જ્ઞાન પ્રાપ્ત કરી લે પણ મન મરશે નહીં, ચિરંજીવી બનાવ્યું. એટલે મન સદગુરુના ચરણવાળું એ ચિરંજીવી છે. બાકીના બધા મન મરી જાય અને એ મન મરે છે ત્યારે જ માણસો સીધા થાય છે. એ પહેલાં સીધા થતા. તો હનુમાનજીનું આવું સિદ્ધ પવિત્ર સ્વરૂપ આપણે જ્યારે અહીંયા શ્રવણ કર્યું છે ત્યારે હવે એ કાળી ચૌદશથી તમે વિચાર કરતો કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર 7મો મહિનો આવ્યો એટલે તરત હનુમાનજીનો બીજો જન્મ થયો એટલે પ્રસૂતિ થઈ. અને આ પ્રસૂતિના સમય પછીથી એમને શું થયું? આ ચૈત્રી પૂનમે એમનો જન્મ થયો અને બધા દેવતાઓએ એને સામર્થ્ય આપ્યું, શક્તિ આપી. બધા દેવતાઓએ, ઇન્દ્ર આદિ બધા દેવતાઓએ શક્તિ આપી, ભગવાન શિવે આપી. અને પછી અંધારું સૂર્યનું જે દૂર હતું, થઈ ગયેલું હતું અંધારું, એને દૂર કરાવ્યું. અને દૂર અંધારું થયા પછી હનુમાનજીને ચિરંજીવી તરીકેનું વરદાન આપ્યું. અને એ વરદાનથી હનુમાનજી અત્યારે જીવિત થયા. પછીથી હનુમાનજીને અભિમાન આવ્યું. હું આવી ગયું? અભિમાન આવી ગયું એટલે પછી ઋષિમુનિએ એને શ્રાપ દીધો કે તું તારી આ શક્તિનો દુરુપયોગ કરે છે. તારી અંદર આપેલી આ શક્તિનો દુરુપયોગ કરી અને તને આ શક્તિ તો પચાવી શકતો નથી. એટલે હવે પછી તને આ બધું જ્ઞાન ભૂલાઈ જશે. એટલે મન પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન શું કરી ગયો? ભૂલી ગયો છે. એટલે અત્યારે આપણને બધાને એ જ્ઞાન શું થઈ ગયું? ભૂલાઈ ગયું છે. એટલે જ્યારે લંકા પાર કરવાની, 7 સમુદ્ર પાર કરવાના હતા ત્યારે એ વખતે હનુમાનજીને પાછું યાદ કરાવ્યું. તો અંજની માએ એને કીધું કે હે પ્રભુ, મારા પુત્રને તમે આવો શ્રાપ આપ્યો છે તમે બધા ઋષિ મુનિઓએ, તો મારું જિંદગીનું શું? ત્યારે કે તો તારી કાયાનું કલ્યાણ કરવા માટે એને જો ફરી કોઈ એવું યાદ કરાવશે કે હું અજર અમર છું, હું અનંત શક્તિ સંપન્ન છું, મારામાં અનંત શક્તિ રહેલી છે, એવું યાદ કરાવશે તો પાછું એની યાદ આવી જશે અને વળી પાછો એ સમાજની અંદર લોકોના કામ કરશે. આ રીતે લોકોના કામ કરવા માટેની જે કાંઈ એનામાં અહીંયા એને આશીષ આપતા હતા એ આશીષ પ્રમાણે હનુમાનજીને, એટલે તમને બધાને જો આ જ્ઞાન આપવામાં આવે, તમારા સ્વરૂપનું યાદ કરવામાં આવે તો તમે પણ નરથી નારાયણ થઈ શકો છો. બોલ સચ્ચિદાનંદ.